ગોંડલના રીબડાના માજી ધારાસભ્ય મહિપતસિંહ ભાઉભા બાપુના પૌત્ર રાજદીપસિંહ જાડેજા યુવાનોના હૃદય સમ્રાટની સાથે ગરીબોના બેલી પણ બન્યા। જ્યાં રાજદીપસિંહે પોતાના નામના RAR ફાઉન્ડેશનની સ્થાપના કરીને વૃક્ષારોપણ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, મેડિકલ સહાય, ભૂખ્યાને ભોજન, ગરીબોને ઘરનું ઘર સહિતની સહાયો આ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી રહી છે। RAR ફાઉન્ડેશન દ્વારા ગોંડલ તાલુકામાં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે મકાન બનાવી આપવાના સંકલ્પો કર્યા છે। જેમાં ગોંડલના ધરાળા ગામે આજથી 25 વર્ષ પહેલા પૂનાભાઈ નારાયણભાઈ ચાવડાનું નિધન થયું હતું। તેમના દીકરા પરેશભાઈ ચાવડાએ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવારની ગરીબી વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું। આવા કપરા સમયમાં પરેશભાઈ ચાવડાએ પણ કોરોના કાળ દરમિયાન અનંતની વાટ પકડી હતી। ગરીબ પરિવારમાં પુત્રના મોતને લઈને માતા અને પુત્રવધુ બંને નિરાધાર થઈ ગયા હતા। RAR ફાઉન્ડેશનમાંથી અમે એક આ દીકરાના પપ્પા પરેશભાઈની કોરોનામાં મૃત્યુ પામ્યા હતા, એટલે એના ઘરે મને ધરાડાના સ્થાનિક લોકોએ બધાએ જાણ કરી કે ભાઈ આવી રીતે છે, દીકરાના મમ્મી અને એના દાદી ત્રણ જ હતા ઘરે, એની મોટી બેન છે, એટલે બધા દીકરીઓનું ઘર છે ને છોકરાઓ ભણવામાં આજે આને દીકરાને એક નવું ઘર છતવાળું બનાવી દીધું છે, બધી ફેસિલિટીવાળું। એટલે અમે આવ્યા છીએ, ગામના લોકોએ ઉત્સાહથી બધું આયોજન કર્યું હતું ને આજે ઘર પ્રવેશ હતો એટલે અમે બધા વધાર્યા છે। આજ રોજ ગોંડલ તાલુકાના ધરાડા ગામે એક જે ભાઈ ઓફ થઈ ગયા છે પરેશભાઈ ચાવડા, એમના માતુશ્રી, એમના પત્ની અને એના પુત્ર સંતાનો માટે એક આશરો આપણા ગોંડલના માજી ધારાસભ્ય સ્વ મહિપતસિંહ બાપુના દીકરા અનિરુદ્ધભાઈના દીકરા રાજદીપભાઈએ RR ફાઉન્ડેશન, RR એટલે RRનો ફૂલ ફોર્મ થાય છે રાજદીપસિંહ, અમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ આનંદ થયો કે આવા લોકોને જે ઘર વિહોણા હોય એમને ઘર બનાવી દે, આવા પરિવારને સત નમન કરવું જોઈએ।